સુરતના વરાછા પોલીસે રહેણાંક વિસ્તારમાંથી વગર પરમિશનનું ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું। પોલીસે ફટાકડા ગોડાઉનમાં દરોડા પાડી 95 લાખના ફટાકડાનો જથ્થો પણ કબજે કર્યો હતો। સુરતમાં સુરતીઓ દિવાળીના તહેવારમાં કરોડો રૂપિયાના ફટાકડા ફોડી ઉત્સવ મનાવે છે, ત્યારે સુરત શહેરમાં કેટલાક ફટાકડાના વેપારીઓ વેપાર કરવામાં કરોડો રૂપિયાના ફટાકડા ખરીદ કરી સંગ્રહ કરે છે। આમ તો ફટાકડાનો જથ્થો અને વેચાણ માટે પોલીસની પરવાનગી મેળવવી પડે છે, પણ કેટલાક વેપારી પોલીસની પરવાનગી વગર ફટાકડા સંગ્રહ કરી વેચાણ કરી રૂપિયા કમાતા હોય છે। ત્યારે સુરતના વરાછા પોલીસે રહેણાંક વિસ્તારમાંથી વગર પરમિશનનું ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું। પોલીસે ફટાકડા ગોડાઉનમાં દરોડા પાડી 95 લાખના ફટાકડાનો જથ્થો પણ કબજે કર્યો હતો અને સમગ્ર ગોડાઉનને સીલ કરી દીધું હતું। રહેણાંક વિસ્તારમાં સ્ટોક કરેલા ફટાકડાનું ગોડાઉન પોલીસના હાથે ઝડપાયું હતું। ફટાકડાનું ગોડાઉન ચલાવતા વેપારી પાસે કોઈ પરમિટ પણ હતી નહીં, તો વરાછા પોલીસે 2 સગા ભાઈઓની ધરપકડ કરી અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો અને આગળની વધુ તપાસ શરૂ કરી છે। ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે। આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર શોપ નંબર 11ના દુકાન તેમજ ગોડાઉનમાંથી 55,17,338 રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે। આ જથ્થો રાખનાર 2 ઈસમોની પણ એક્સપ્લોઝિવ એક્ટ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા BNSના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે। મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ શિવા કાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે, તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફ્ટીના સાધનો પણ નહીં રાખી અને લાયસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલનો જે કબજે કરેલ મુદ્દામાલ એ સેફ જગ્યાએ પણ સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે।